નમસ્કાર મિત્રો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, થોડા દિવસો પહેલા 22મી ડિસેમ્બર 2024ના દિવસે એક અગત્યની પરીક્ષા જીપીએસસી દ્વારા લેવામાં આવી છે, એસટીએ પ્રિલિમ પરીક્ષા. અને ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે. પેપર જોતા તમને એમ લાગે કે પેપર એકદમ સહેલું છે, પણ આ પેપરને તમે અંદર ખાને તેનું વિશ્લેષણ કરો, બારીકાઈથી તમે પેપરને ચકાસો તો તમને ખ્યાલ આવશે કે પેપરમાં ઘણા બધા ટ્વિસ્ટ હતા. ઘણા બધા પ્રશ્નો એવા હતા કે જેમાં બે વિધાનો આપ્યા હોય અને આ પ્રકારના પ્રશ્નોની અંદર બેમાંથી એક પણ વિધાન સાચું ન હોય એવા સવાલોની સંખ્યા પણ વધારે હતી. ઘણા બધા સવાલો એવા પણ હતા કે જેમાં પર્ટિક્યુલર આંકડાકીય માહિતી ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તો આવી રીતે આ જે પેપર દેખાવમાં એકદમ સીધું સાદું સરળ અને સહેલું લાગતું હતું, પણ એ પેપર અંદર ખાને ઘણું બધું ટ્વિસ્ટેડ હતું. અમે ટેલિગ્રામ ચેનલના માધ્યમથી વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ આવ્યા આ વાતનો એક પોલ ક્વેશ્ચન એરેન્જ કરેલો. તેમાં આશરે 3000 વિદ્યાર્થીઓએ પોતે વોટ આપ્યા. પણ એ જે વોટિંગ છે એમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ જે માર્ક્સ પ્રાપ્ત કરે છે એ ટકાવારી આપણને જે વધુમાં વધુ મળી એ 90 થી 100ની વચ્ચે મળે છે. તમારામાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ આ પેપર આપ્યા જ છે અને એમાં તમે પણ માર્ક્સ ગણ્યા જ હશે. તો મેક્સિમમ ટકાવારી 90 થી 100ની છે. 90 થી 100 બાદ 100 થી 110 એ બીજા નંબરની કેટેગરીમાં આવે છે અને 110 થી ઉપર હોય એવા પણ વિદ્યાર્થીઓ એમાં આપણને જોવા મળેલા છે. તો હવે જુઓ દોસ્તો, આ પેપરમાં 200માંથી એક પ્રશ્ન એટલો સરસ લેવલવાળો હતો કે જે મને એમ લાગે છે કે ભાઈ આખા પેપરમાં આ ક્વેશ્ચનને લેવલવાળો પ્રશ્ન કહી શકીએ. મતલબ કે એકદમ અઘરો પ્રશ્ન કહેવાય આપણી ગુજરાતી ભાષામાં. તો એ અઘરામાં અઘરો પ્રશ્ન કયો એ હું તમને સમજાવું. એ જે ક્વેશ્ચન છે એ પર્યાવરણ અને સાયન્સ ટેકનોલોજી બંને ટોપિક સાથે જોડાયેલો એક અગત્યનો સવાલ છે. બી સિરીઝની અંદર ક્વેશ્ચન નંબર 127 હતો. તો પ્રશ્ન આપણે જોઈએ. તમને બે વિધાનો આપવામાં આવેલા છે આ પ્રશ્નમાં. તમે લોકોએ આ પ્રશ્ન સોલ્વ પણ કર્યો હશે. તો એ શું કહેવા માંગે છે? બે વિધાનો છે, એમાંથી આપણે સાચા વિધાનો કહેવાના હતા. ગેસોલિન ડીઝલમાં, ગેસોલિન ડીઝલ એટલે યાદ રાખજો, ગેસોલિન અને ડીઝલ બે અલગ અલગ વસ્તુ છે. ગેસોલિન એટલે થાય પેટ્રોલ, પેટ્રોલનું બીજું નામ ગેસોલિન પણ થાય. ગેસોલિન અને ડીઝલમાં અપસ્ફોટ રોધીકારક એટલે જેને એન્જિનની અંદર જે પેલો અવાજ આવતો હોય તો ઈંધણનું દહન થાય ને ત્યારે નાના નાના વિસ્ફોટ થતા હોય, બરાબર છે, એને નોકિંગ કહેવાય. તો ઈંધણ જેટલું સ્મૂધ હોય એટલું એન્જિન અવાજ ઓછું કરે. એટલે એ શું કહે છે કે ગેસોલિન એટલે પેટ્રોલ અને ડીઝલમાં જે અવાજ ઓછો આવે ઈંધણ દહન વખતે એના માટે જે કેટલાક ચોક્કસ કેમિકલનો ઉપયોગ થાય ને એને કહેવાય અંગ્રેજીમાં એન્ટી નોકિંગ એજન્ટ. તો એને ગુજરાતીમાં આ લોકોએ ટ્રાન્સલેટ એવું કર્યું છે, અપસ્ફોટ રોધીકારક તરીકે ગંધક એટલે કે સલ્ફર ઉમેરવામાં આવે છે. તો આ વિધાન છે દોસ્તો, એ ધ્યાને રાખવાનું, એ ખોટું છે. સલ્ફરને એડ કરવામાં નથી આવતું. પેટ્રોલમાં કે ડીઝલમાં સલ્ફરને એડ કરીએ તો પ્રદૂષણ ખૂબ વધી જાય છે. એટલે આ ગંધકને ઉમેરવામાં આવતું નથી. એટલે પહેલું વિધાન ખોટું છે. બીજું વિધાન શું કહે છે કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2, આ એનું અણુસૂત્ર છે, તમે બધા જાણો છો. સલ્ફર ડાયોક્સાઇડ દ્વારા થતી પર્યાવરણીય અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને ધ્યાનમાં લઈને ઈંધણ માટેના ભારત સ્ટેજ નંબર 6, આ 6 છે, વી ની પાછળ એક ઊભો લીટો છે, 6 ઉત્સર્જન ધોરણોએ ગેસોલિન અને ડીઝલ માટે ગંધકની માત્રા 1 મિલિયનમાં 10મા ભાગ એટલે કે 10 ppm નક્કી કરેલ છે. તો આ આખી સરકારની એક અગત્યની બાબત થઈ ગઈ. ભારત સરકાર વાહનો દ્વારા ફેલાતા પ્રદૂષણો ઉપર અંકુશ લગાડવા માટે થઈને વાહનોના કેટલાક ટેકનિકલ સ્ટાન્ડર્ડ સરકારે રજૂ કરેલા છે. એને ભારત સ્ટેજ ઉત્સર્જન માનકો તરીકે આપણે ઓળખીએ છીએ. અત્યારે આપણા દેશમાં ઉત્સર્જન માનક 6ઠ્ઠા નંબરનું સ્ટેજ છે એ ચાલી રહ્યું છે. તો આ જે વિધાન છે એ એકદમ પરફેક્ટ છે, સાચું છે. 10 ppm સલ્ફરનું ઉત્સર્જન થાય એ રીતની વિગત. એટલે અહીંયા માત્ર જે બીજું વિધાન છે, બરાબર, ફક્ત 2 એ સાચું પડશે. હવે તમને એમ થાય કે સર આ પ્રકારનો ક્વેશ્ચન અમારે ક્યાંથી સોલ્વ કરવો? તો જો તમે વર્લ્ડ ઇન બોક્સ એકેડમીમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ છો, જીપીએસસી કે પીએસઆઈ બેચમાં, તો એમાં આપણે જ્યારે ઉર્જાનું પ્રકરણ વિજ્ઞાન ટેકનોલોજીમાં ભણીએ છીએ, એનર્જી, તો એનર્જીમાં આપણે શું કરીએ છીએ, જીવાશ્મ ઈંધણ જ્યારે પણ ભણતા હોઈએ
તો એમાં કોલસો લિગ્નાઇટની સાથે પેટ્રોલિયમ અને વાયુઓને પણ ભણતા હોઈએ. પેટ્રોલિયમ ભણીએ ત્યારે એમાં પેટ્રોલ ડીઝલ બંનેને ભણતા હોઈએ, સાથે જૈવ ઇંધણ પણ ભણતા જ હોઈએ. તો પેટ્રોલ ને ડીઝલ જ્યારે ભણીએ ત્યારે હવે જુઓ, તમને મેં ઓલરેડી ક્લાસમાં આપેલું મટીરિયલ છે ને એને તમે લોકો ખાસ ધ્યાન રાખજો. આ તમારા ક્લાસની અંદર અપાયેલા મટીરિયલ છે એનો સ્ક્રીનશોટ છે. જુઓ દોસ્તો, પેટ્રોલ અન્ય નામ શું છે? ગેસોલિન. ગેસોલિન છે, બરાબર. એની શુદ્ધતા ઓક્ટેન નંબરથી માપવામાં આવે. ઓક્ટેન નંબર છે એનું મૂલ્ય છે એ 100 સુધીનું હોય. હવે એન્ટી નોકિંગ એજન્ટ, જો જે પેપરમાં લખાયેલો શબ્દ છે એ તમને અહીંયા મટીરિયલમાં મળે છે. પેટ્રોલમાં એન્ટી નોકિંગ એજન્ટ તરીકે ટેટ્રાઇથાઇલ લેડનો ઉપયોગ થતો, પણ હવે આ લેડ એટલે શીશુ વાતાવરણમાં ભળે છે અને એનાથી વધારે સમસ્યા સર્જાય એટલા માટે સરકારે, ઇન્ડસ્ટ્રીએ નવું એક કેમિકલ બનાવ્યું છે, BTX, બેન્ઝીન ટોલ્યુઇન ઝાયલિન. આ હું તમને ઓલરેડી મેં ભણાવેલું છે, રિપીટ કરું છું, બતાવું છું, દર્શાવું છું. જો આ નંબરના પેજ ઉપર તમે જશો તો તમને આ વસ્તુ ઓલરેડી મળશે. એનો મતલબ કે પેટ્રોલમાં આપણે જે એન્ટી નોકિંગ એજન્ટ ઉમેરીએ છીએ એ ટેટ્રાઇથાઇલ લેડ અને BTX હોય તો આપણે ટીક મારવાનું. સલ્ફર કોઈ જગ્યાએ લખેલું નથી. ડીઝલ નીચે લખેલી છે, છેલ્લી લાઈન એને વાંચો. ડીઝલમાં આપણે શું ઉમેરીએ છીએ? આલ્કલાઇલ નાઇટ્રેટ્સ ઉમેરીએ છીએ એન્ટી નોકિંગ એજન્ટ તરીકે. એટલે આલ્કલાઇલ નાઇટ્રેટ્સ. આ આખું પેજ વાંચવાથી, સમજવાથી તમને લોકોને પહેલું વિધાન ક્લિયર થઈ જવું જોઈએ કે યસ ભાઈ આમાં સલ્ફર શા માટે ન આવે, એ વિગત અહીંયાથી તમને મળી જાય. હવે BS નોર્મ્સ જ્યારે પણ આપણે ભણાવીએ છીએ તો એ લાગુ થયા છે 2000, એટલે આપણે ઇન્ડિયા 2000 યુરો 1, કારણ કે યુરોપના સ્ટાન્ડર્ડ ઉપરથી લાગુ કરીએ. પછી 2005, 2010, 2007 અનુક્રમે BS2, BS3, BS4, બરાબર. BS5 ભારતમાં લાગુ થતા નથી. BS6 મેં તમને ભણાવેલા છે. BS6 ઇન્ડિયામાં લાગુ છે ક્યારથી? 1 એપ્રિલ 2020 થી. હવે જુઓ દોસ્તો, આ મટીરિયલમાં મેં તમને પેજ આપ્યું ને એનો પાછળના પેજ ઉપર જશો એટલે આવશે BS6. છેલ્લી લાઈન વાંચો. સલ્ફરનું ઉત્સર્જન અગાઉ BS4 માં 50 ppm હતું થી ઘટીને કેટલા ppm થયું છે? 10 ppm. પાર્ટ્સ પર મિલિયનનો 10મો ભાગ, 10 ppm જેટલું જોવા મળશે. કેમાં? BS6 ની આપણે વાત કરીએ છીએ એમાં, જે અહીંયા ઓલરેડી એના ટાઇટલમાં જ લખાયેલું છે. એટલે કહેવાનો મતલબ મિત્રો એ થાય કે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ પણ એકેડમીમાં ભણતા હો, એ એકેડમી તમને જે ક્લાસ નોટ તૈયાર કરાવડાવે છે, જે ક્લાસમાં સમજાવે છે, એના આધારે રિઝલ્ટ ડિફાઇન થશે. માત્ર પુસ્તકો ભેગા કરી લેવાથી પુસ્તકોની ભાષા સમજમાં નહીં આવે. ભલે ગુજરાતીમાં જ લખાયેલી હશે તો પણ એમાંથી કેટલું કામનું, કેટલું નકામું, કેટલું અગત્યનું, બરાબર, એ બધું તમને એક સાચા સારા શિક્ષકો જ એનું માર્ગદર્શન આપી શકે. અત્યારે ઓલરેડી બજારોની અંદર દળદાર ગ્રંથો, પુસ્તકો તૈયાર કરવાનો એક ટ્રેન્ડ હાલી નીકળ્યો છે. મતલબ વિદ્યાર્થીને ઉપયોગી થાય કે ન થાય, જાડી પુસ્તકો તૈયાર એટલે થતી હોય કે એમાં તમને એવું લાગે કે તમે જ્યારે બજારમાં કોઈ પુસ્તક ખરીદવા જાઓ છો તો એનાથી તમને એ વાતમાં એમ લાગે કે ભાઈ જો આમાં જાડી બુક છે, વધારે પાના છે તો વધારે આમાંથી કન્ટેન્ટ મળશે. પણ એ પુસ્તકને જાડી બનાવવા માટે થઈને ઘણી બધી સ્ટ્રેટેજી વાપરવામાં આવતી હોય. એકની એક વસ્તુને ફેરવી તોલીને પૂછાયેલા પ્રશ્નો, વન લાઇનર પ્રશ્નો અને એમાંથી ગ્રાફ બનાવીને એવું અનેક રીતે કરીને પુસ્તકને દળદાર બનાવવામાં આવતી હોય. કારણ કે જાડી પુસ્તક તો જાડી તમે કિંમત એ તે વસૂલી શકો. એટલે આ વિગતને ખાસ ધ્યાને રાખજો. જાજા પુસ્તકોની પાછળ ન ભાગો. તમે જે ક્લાસ નોટ તૈયાર કરો છો, બરાબર, એની ઉપર ફોકસ કરો, એનું મેક્સિમમ રિવિઝન કરો. એકવાર નહીં 10 વાર રિવિઝન કરો. કોઈ પણ વિષય એકવાર વાંચવાથી, 2 વાર વાંચવાથી તમને નહીં આવડે. કારણ કે એ વિષય તમારા માટે તદ્દન નવો છે. આવા સવાલો સોલ્વ કરવા હોય તો તમારે સારા ક્લાસ એટલે કે સારી એકેડમી, એ એવી એકેડમી જે તમને પ્રૂફ આપે કે ભાઈ જો અમે ભણાવીએ છીએ એમાંથી આવા સવાલો નીકળે છે, એને પ્રિફર કરો. માત્ર યુટ્યુબની રીલ્સ કે ઇન્સ્ટાની રીલ્સ કે પછી મનોરંજન જે શિક્ષણમાં ખૂબ મોટા હદે ઘૂસી ગયું છે એનાથી પ્રભાવિત ન થાવ. બીજી એક ખાસ વાત મારે તમને કહેવાની છે. STIમાં 200માંથી એકેય સવાલ મોટિવેશનમાંથી નથી આવ્યો. પેલું આવે ને મોટિવેશન, તમારા મા બાપના સપનાઓ નામ કરો ને ફલાણું કરો ને, એમાંથી એકેય સવાલ નથી પૂછ્યો. એવું લખ્યું જ નથી કે મા બાપના સપનાઓ સાકાર કરવા માટે નીચેના પૈકી શું કરવું જોઈએ, સાચા વિધાનો કયા, ખોટા વિધાનો કયા, સાચું જોડકું જોડો, એક પણ બાબત આવી નથી. એટલે લોકો તમને ખૂબ પ્રભાવિત કરવાનો પૂરો પ્રયત્ન કરશે. તમારે સ્ટુડન્ટ તરીકે ધ્યાન રાખવાનું, કારણ કે તમારી પાસે 2 રિસોર્સ એકદમ સીમિત છે, સમય અને પૈસો.
બીજી વાર મા બાપ તમને પૈસા નથી આપવાના અને બીજી વાર તમે વર્ષ દોઢ વર્ષ આમાં આપવાના પણ નથી. તો આવા લેવલના ક્વેશ્ચન્સ ઓલરેડી ક્લાસ નોટથી સોલ્વ થાય એટલે STI પ્રિલિમ્સ જે પણ વિદ્યાર્થીઓએ આપી છે એ લોકોને આંખ ખુલવી જોઈએ. બરાબર, માત્ર 3-4 મહિનામાં બેચો પૂરી થઈ જતી હોય છે દોસ્તો. તો એવી એકેડમીઓથી સાવધાન રહેવું. ડિટેલમાં ભણો. એકવાર ગાંધીનગર આવ્યા છો, પૂરી તાકાતથી નોકરી લઈને જાઓ. તો આવા ક્વેશ્ચન્સ પકડો. ચાલો ફરીથી પાછા આવા કોઈ વિડીયો સાથે મળશું. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.